હવે વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં ચૂંટણીની સિઝનમાં પ્રજાપતિ સમાજમાં રોષ ભભૂક્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં સમસ્ત સુરઠિયા પ્રજાપતિ સમાજમાં રોષ વ્યાપ્યો છે અને કારણ છે ટિકિટ। પ્રજાપતિ સમાજના આગેવાનોનો આરોપ છે કે ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજની ટિકિટ કાપવામાં આવી છે। પ્રજાપતિ સમાજને જ્યાં 2 ટિકિટ મળવી જોઈએ ત્યાં માત્ર 1 જ ટિકિટ ફાળવતા રોષ વ્યાપ્યો છે। ત્યારે સમગ્ર મામલે આગેવાનોએ બેઠક યોજી છે, જેમાં વેરાવળ, ભાલકા, પ્રભાસ, પાટણ અને સોમનાથના આગેવાનો જોડાયા છે। આજે જે 2 ટિકિટ એ પણ લેડીઝ ટિકિટ ખરેખર જોવા જઈએ તો હકદાર જેન્ટ્સ માટેની છે, તેમ છતાં 2 લેડીઝ ટિકિટ આપતા હતા અને એમાં પણ આજે 1 ટિકિટ કાપી નાખી। તેનો સીધો મતલબ એવો થાય છે કે અમારા પ્રજાપતિ સમાજની ગણતરી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય થતી નથી। તો જે તે સમય હતો એ વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન પણ અમારા સમાજમાં એક્ટિવ થઈ છે। તો હવે એ સમય જે પહેલા હતો એવો અમે નહીં ચલાવી લઈએ। પ્રજાપતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે સમાજને 2 ટિકિટ મળવી જોઈતી હતી, પરંતુ માત્ર 1 જ અપાઈ। હાલ પ્રજાપતિ સમાજના યુવા નેતાઓ પણ ભાજપમાં સક્રિય છે, તેમ છતાં યુવા ચહેરાઓને તક ન મળતા સમાજમાં આક્રોશ છે। સાથે જ આગેવાનોએ સમગ્ર મામલે બેઠક યોજીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લઈ લીધો છે। અમારી સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા, એટલે બધાએ સર્વાનુમતે એવો નક્કી કર્યું છે કે ભાજપ દ્વારા જે આપણે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે, આપણે કોઈએ અગેન્સ્ટમાં મતદાન કરવાનું છે।